હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ્સના આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 ઇન્સ્યુલેટર્સ સ્ટાર્ટ કરવાના છીએ. બરાબર. હવે ઇન્સ્યુલેટર્સ ચેપ્ટરની અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલાં આપણે ઇન્સ્યુલેટર્સની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર જેટલું ઇમ્પોર્ટન્સ કંડક્ટર્સનું છે એટલું જ ઇમ્પોર્ટન્સ ઇન્સ્યુલેટર્સનું પણ છે. એનું રીઝન એ છે કે વિધાઉટ ઇન્સ્યુલેટર્સ વી કેન નોટ ઇવન યુઝ ધ કંડક્ટર્સ. બરાબર. એટલે કે આપણે કંડક્ટર્સનો યુઝ પણ ઇન્સ્યુલેટર વગર આપણે કરી ન શકીએ સેટિસ્ફેક્ટરીલી. બરાબર. જેનું રીઝન શું છે? પહેલાં તો ઇન્સ્યુલેટર્સ કોને કહેવાય તો કે ઇન્સ્યુલેટર્સ આર ધ મટીરિયલ that don't allow or doesn't allow electric current to pass through it. બરાબર. આ ધ મટીરિયલ્સ that don't allow electric current to pass through them. બરાબર છે. પછી મેં તમને જે વાત કરી એ જ વાત છે. હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર આપણે જનરલી વાત કરીએ. બરાબર છે. અને આપણે ટ્રાન્સમિશન લાઇનની જ વાત કરીએ તો ટ્રાન્સમિશન લાઇન જનરલી કેવું હોય, બેર કંડક્ટર હોય, એના ઉપર જો કોઈ જાતનું ઇન્સ્યુલેશન હોતું નથી. પણ એની અંદર આપણે શું કરીએ છીએ તો કે ઇન્સ્યુલેટર્સનો યુઝ કરીએ છીએ. ક્યાં યુઝ કરીએ છીએ તો કે એ જે લાઈવ કંડક્ટર, બેર લાઈવ કંડક્ટર છે એને આપણો જે સપોર્ટિંગ સ્ટ્રક્ચર્સ હોય છે જેમ કે પોલ છે, બરાબર, એને આપણે એ બે વચ્ચે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવા માટે આપણે ઇન્સ્યુલેટર્સનો યુઝ કરીએ છીએ. અને ઇન્સ્યુલેટર શેનું બનેલું હોય છે? પોર્સેલિન. બરાબર છે. શેનું બનેલું હોય છે? પોર્સેલિન ઇન્સ્યુલેટર્સનો યુઝ કરીએ છીએ. બરાબર છે. ઇવન ઇલેક્ટ્રિકલ મોટર્સ કે મશીન્સની વાત કરીએ એની અંદર પણ બે વાઇન્ડિંગ્સ હોય, વાઇન્ડિંગની વચ્ચે, વાઇન્ડિંગના ટર્ન્સની વચ્ચે આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. કયું તો કે વોર્નિશનો યુઝ કરતા હોઈએ. બરાબર છે. તો આમ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટર્સનો બહુ વાઇડ યુઝ છે. જેટલો કંડક્ટર્સનો યુઝ છે એટલો ને એટલો ઇન્સ્યુલેટર્સનો યુઝ પણ થાય છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર. બરાબર છે. હવે ઇન્સ્યુલેટર્સ છે વેરિયસ ટાઈપ્સમાં હોઈ શકે. સોલિડ પણ હોઈ શકે, લિક્વિડ પણ હોઈ શકે અને ગેસીસ પણ હોઈ શકે. અને બધાની પ્રોપર્ટીઝ કેવી છે? અલગ અલગ હશે. બરાબર છે. પણ એક કોમન પ્રોપર્ટી કઈ કે દે ઓલ અપોઝ ધ ફ્લો ઓફ ધ કરંટ થ્રુ ધેમ. એટલે કે એ બધા ઇલેક્ટ્રિક કરંટને ઇઝીલી પાસ થવા દેશે નહીં. બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે પહેલાં તો વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એ ગુડ ઇન્સ્યુલેટર મટીરિયલ. બરાબર. તો ઇન્સ્યુલેટર્સમાં હોવું શું જોઈએ તો કે એક તો ઇન્સ્યુલેશન લેવલ હાઈ હોવું જોઈએ. ઇન્સ્યુલેશન લેવલ હાઈનો મતલબ શું થાય તો કે એનો જનરલી ઇન્સ્યુલેટર્સ એટલે શું? રેઝિસ્ટન્સ હાઈ હશે તો ઓટોમેટિકલી કરંટ ઓછો જ પાસ થવાનો છે. હાઈ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ, હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ, હાઈ થર્મલ કંડક્ટિવિટી. એનો મતલબ શું થાય કે જે હીટને ઇઝીલી કંડક્ટ કરી શકતા હોય. લો પરમિટિવિટી. એનો મતલબ કે જે ફ્લક્સ હશે એને ઇઝીલી પાસ થવા દેશે નહીં. લો ડિસિપિટેશન ફેક્ટર. હવે ડિસિપિટેશન ફેક્ટર એટલે શું તો કે રેટ એટ વિચ ધ એનર્જી ઇઝ લોસ્ટ. બરાબર છે. ધ રેટ એટ વિચ ધ એનર્જી ઇઝ લોસ્ટ ઇઝ નોન એઝ અ ડિસિપિટેશન ફેક્ટર. લીસ્ટ થર્મલ એક્સપાન્શન. એનો મતલબ શું થાય કે સપોઝ કે આપણું એક ઇન્સ્યુલેટર છે, એની સાઇઝ આટલી છે. હવે એના ઉપર આપણે જો ટેમ્પરેચર વધારતા જઈએ તો એની સાઇઝમાં કોઈ ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ, એની એક્સપાન્શન પણ ન થવું જોઈએ, એની કોન્ટ્રાક્શન પણ થવું જોઈએ નહીં. શુડ બી રેઝિસ્ટન્ટ ટુ ઓઇલ. બરાબર. એટલે કે એની સાથે એની સાથે કોઈ રિએક્શન કરતું ન હોવું જોઈએ. પછી શુડ નોટ હેવ ડિટોરિએટિંગ ઇફેક્ટ ઓન ધ મટીરિયલ્સ. શુડ નોટ હેવ ધ ઇફેક્ટ ઓફ, એટલે કે જે આપણું જે મેઇન મટીરિયલ કંડક્ટર્સ છે એના ઉપર કોઈ ડિટોરિએટિંગ ઇફેક્ટ આવી જોઈએ નહીં. જેમ કે આપણે સપોઝ કે ઓઇલ યુઝ કરીએ છીએ અને ઓઇલ કંડક્ટર ઉપર ગેધર થશે તો એની સરફેસ સ્ટીકી બની જશે. બરાબર. અને સ્ટીકી સરફેસ હોય તો એના ઉપર શું થાય તો કે ડસ્ટ પાર્ટિકલ્સ છે, બીજી બધી ઇમ્પ્યુરિટીઝ છે એ ગેધર થશે અને એના કારણે ફ્લેશ ઓવરની પોસિબિલિટી પણ છે. શુડ બી રેઝિસ્ટન્સ ટુ થર્મલ એન્ડ કેમિકલ ડિટોરિએશન. શુડ બી હોમોજીનિયસ. એટલે હોમોજીનિયસનો મતલબ શું થાય તો કે પોસિબલ હોય તો આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કોઈ એક સબસ્ટેન્સમાંથી જ બનાવવાનું છે. બરાબર. બે અલગ અલગ સબસ્ટેન્સનો યુઝ કરીને બને ત્યાં સુધી બનાવવાનું નહીં. બરાબર છે. શુડ બી ફ્રી ગેસિયસ ઇન્સ્યુલેશન ટુ એવોઇડ ડિસ્ચાર્જીસ. ઓકે. ધ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ આર ક્લાસિફાઈડ એઝ અંડર. હવે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સને ક્લાસિફાઈ કઈ રીતે કરી શકે? બે રીતે. અકોર્ડિંગ ટુ ધ સબસ્ટેન્સ એન્ડ ધ મટીરિયલ્સ એન્ડ અકોર્ડિંગ ટુ ધ ટેમ્પરેચર. હવે સબસ્ટેન્સ અને મટીરિયલ્સ તો જનરલી સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. બરાબર. એટલે કે એના મેટર કયા ફોર્મમાં છે કે ઇન્સ્યુલેટર કયા ફોર્મમાં છે એ બેઝ ઉપર આપણે એનું ક્લાસિફિકેશન કરીએ છીએ. સોલિડ્સ. પછી સોલિડ્સમાં એના એક્ઝામ્પલ આપેલા છે માઇકા, એસ્બેસ્ટોસ, કોટન, બેકેલાઇટ. બરાબર. પછી લિક્વિડ. લિક્વિડમાં મિનરલ ઓઇલ છે, લિનોલ સીડ છે, સ્પિરિટ છે, સિન્થેટિક વોર્નિશ છે. બરાબર. ઓલ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ લિક્વિડ ઇન્સ્યુલેટર્સ. અને ગેસીસની વાત કરીએ તો એર, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એક્સેટ્રા. ઘણા બધા છે. આપણે ખાલી મિનિમમ 2 એક્ઝામ્પલ આપણને આવડો જોઈએ એક એક વસ્તુના. બરાબર છે. હવે નેક્સ્ટ છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ ટેમ્પરેચર. હવે આની અંદર
તમારે યાદ શું રાખવાનું છે તો કે એના ક્લાસ છે બેઝડ ઓન ધ ટેમ્પરેચર રેન્જ ઇન વિચ ઇટ વર્ક્સ. એના બેઝ ઉપર એ લોકોએ શું કર્યું છે, ક્લાસિફાય કરેલું છે. જનરલી ક્લાસ કયા છે તો કે વાય, એ, ઈ, બી, એફ, એવી રીતે ઘણા બધા ક્લાસ આપ્યા છે. આપણે ઇમ્પોર્ટન્ટ શું છે તો કે આપણને એટલી ખબર હોવી જોઈએ કે ક્લાસ વાયનું જે ઇન્સ્યુલેટર છે એ જનરલી 90 ડિગ્રી ટેમ્પરેચરની રેન્જ સુધી એનો યુઝ કરી શકાય છે. પછી એ છે તો એ 100 ડિગ્રી, બી, ઈ છે તો 120, બી છે તો 132. બરાબર, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આનું એક્ઝામમાં પૂછાવાની પોસિબિલિટી ઓછી છે, પણ બાય ચાન્સ પૂછાઈ શકે છે. પ્લસ આમાંથી આપણને વાય છે તો એની ટેમ્પરેચર રેન્જ 90 ડિગ્રી તો છે જ, પણ એનું એક્ઝામ્પલ શું છે તો કે કોઈ પણ 2 એક્ઝામ્પલ્સ યાદ રાખવાના, કે કોટન ફેબ્રિક્સ, પેપર, એવી રીતે કોઈ પણ 2. બરાબર, એવી રીતે આ બધા ઇન્સ્યુલેટર જેટલા પણ આપેલા છે 7 ઇન્સ્યુલેટર છે અલગ અલગ ટેમ્પરેચર રેન્જ માટે. બરાબર, અને એ બધાનો એક એક્ઝામ્પલ કે 2 એક્ઝામ્પલ આપણને યાદ હોવા જોઈએ. બરાબર છે, આ તમારે યાદ રાખવાનું છે. હવે સિલેક્ટિંગ એન્ડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, તો આપણે કયો ક્રાઇટેરિયા સિલેક્ટ કરવો, કયો ક્રાઇટેરિયા ફોલો કરવો જોઈએ કે જેથી કરીને આપણે એક સુટેબલ ઇન્સ્યુલેટર મટીરિયલ સિલેક્ટ કરી શકીએ. તો આપણે સૌથી પહેલો ક્રાઇટેરિયા શું હશે તો કે પ્રોપર્ટીઝ ઓફ ધ મટીરિયલ. બરાબર, while selecting an insulating material for a particular application, considerations like operating temperature, magnitude of current and voltage should be applied. હવે જનરલી શું થાય, આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વાત કરીએ તો આપણે જનરલી શું જોશું તો આપણે કેટલા રેન્જનું વોલ્ટેજ છે, વોલ્ટેજ લેવલ શું છે, એ બેઝ ઉપર જ આપણે ઇન્સ્યુલેશન સિલેક્ટ કરશું. બરાબર છે, હવે જેમ વોલ્ટેજ લેવલ ઓછું તો ઇન્સ્યુલેશનની થિકનેસ ઓછી, ઇન્સ્યુલેશનની થિકનેસ ઓછી તો અને અમુક બીજું શું હોય તો કે અમુક મટીરિયલ્સ છે એનું વોલ્ટેજ લેવલ અમુક લેવલ સુધીનું જ હોય કે એટલો જ વોલ્ટેજ સસ્ટેઇન કરી શકે. તો આપણે પહેલો તો પ્રોપર્ટીઝ ઓફ ધ મટીરિયલ, એમાં પણ કન્સિડર શું કરવાનું છે, ઓપરેટિંગ ટેમ્પરેચર, પ્રેશર, વોલ્ટેજ એન્ડ કરંટ મેગ્નિટ્યુડ. ઓકે, પછી ઇઝ ઓફ શેપિંગ, એનો મતલબ શું થાય કે તમે તમારા ઇન્સ્યુલેટર મટીરિયલને ઇઝીલી તમારા રિક્વાયર્ડ શેપમાં મોલ્ડ કરી શકો છો કે નથી કરી શકતા. બરાબર છે, બસ એ જ વસ્તુ છે કે તમને સોફ્ટ જોતું હોય તો સોફ્ટ મળે છે, હાર્ડ છે, હાર્ડ મટીરિયલનો યુઝ કરવો છે તો હાર્ડનેસ એની પ્રોપર છે કે નહીં એ બધું આપણે જોવાનું છે. પછી મટીરિયલ અવેબિલિટી, હવે જનરલી આપણે જે મટીરિયલ્સને વાઇડલી ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં યુઝ કરીએ, બરાબર છે, તો એ જનરલી મટીરિયલ્સ છે એ અવેલેબલ ક્વોન્ટિટી પણ કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. જો આપણે વધારે અવેલેબલ ક્વોન્ટિટી નહીં હોય તો આપણે યુઝ ક્યાંથી કરવાના, અને જેની ક્વોન્ટિટી ઓછી હોય એ ઓવરઓલ કોસ્ટ હંમેશા કેવી હોય, વધારે હોય છે. અને લાસ્ટમાં મેં તમને હમણાં જ કીધું કોસ્ટ ફેક્ટર. જો કોઈ પણ વસ્તુ હોય એની અંદર ક્વોલિટી ઠીક છે, પણ હંમેશા જ્યારે વાઇડ એપ્લિકેશન્સ હોય તો કોસ્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. બરાબર, હંમેશા કોસ્ટ કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. બરાબર છે, પછી બીજી અમુક પ્રોપર્ટીઝ છે કે જે આપણે ધ્યાન રાખવી પડે છે જ્યારે વાઇલ સિલેક્ટિંગ એન ઇન્સ્યુલેટર્સ. કઈ પ્રોપર્ટીઝ છે તો કે એની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ છે, મિકેનિકલ પ્રોપર્ટીઝ છે, ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ, મિકેનિકલ પ્રોપર્ટીઝ, થર્મલ, કેમિકલ અને વિઝ્યુઅલ પ્રોપર્ટીઝ. બરાબર, તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને પ્રોપર ઇન્સ્યુલેશન સિલેક્ટ કરવાનું હોય છે. હવે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ ઓફ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. સો આપણે સ્ટાર્ટ કરશું ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝથી. સૌથી પહેલાં રેઝિસ્ટિવિટી. બરાબર, રેઝિસ્ટિવિટી શું કહે છે તો કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ આર જનરલી યુઝ ટુ પ્રોટેક્ટ એ લાઈવ વાયર ફ્રોમ ધેર કોન્ટેક્ટ એન્ડ ધ સરાઉન્ડિંગ. બરાબર, એનો મતલબ શું થાય કે હમણાં જ આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે ટ્રાન્સમિશન લાઇન ઇઝ અ બેર કંડક્ટર કેરિંગ એ કરંટ ઓર પાવર. બરાબર છે, અને જેના સપોર્ટિંગ સ્ટ્રક્ચર્સ છે જેમ કે આપણું ટાવર છે, બરાબર, પોલ્સ છે, એ ટાવર છે એ શું છે તો કે એની સરાઉન્ડિંગ્સ કહી શકાય. બરાબર, હવે તો એ સરાઉન્ડિંગથી આપણને આઇસોલેટ કરવું પડશે, તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ શું કરે તો કે એ બે વચ્ચે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે, સેપરેશન અથવા તો આઇસોલેશન પ્રોવાઈડ કરી શકે છે. અને એનો ઇન શોર્ટ બીજું શું કહી શકાય કે એ જે સરાઉન્ડિંગ છે એમાંથી કરંટ ફ્લો થતો અટકાવે છે. પણ એકચ્યુઅલમાં કેવું થાય છે તો કે જનરલી સપોઝ કે આ તમારો ક્રોસઆર્મ છે, અહીંયાથી તમારી ઇન્સ્યુલેટરની ડિસ્ક છે, બરાબર, આવી રીતે ઇન્સ્યુલેટરની ડિસ્ક, અને અહીંયાથી નીચેથી તમારો લાઈવ કંડક્ટર પાસ થાય છે. હવે શું થાય, આપણે વાત તો કરી દીધી કે અહીંયા આ કરંટ ફ્લોને અટકાવે છે, પણ ઇન પ્રેક્ટિકલી તમે ગમે એટલું સારું ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરો, થોડોક કરંટ છે અહીંયાથી પાસ થવાનો જ છે. બરાબર છે, અને એ થોડાક કરંટને આપણે શું કહીએ છીએ, લીકેજ કરંટ કહીએ છીએ. શું કહીએ છીએ, લીકેજ કરંટ. બરાબર છે, તો લીકેજ કરંટ છે, આપણને લીકેજ કરંટનો તમને કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો હશે. હવે લીકેજ કરંટ ઉપરથી ધ રિઝલ્ટન્ટ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કેન બી રિટન એઝ RI. બરાબર, ઇટ ઇઝ નોન એઝ એન ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. પછી IF ઇઝ ધ લીકેજ કરંટ, અને V છે તમે જે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એપ્લાય કરેલો છે એ. બરાબર છે, હવે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જનરલી બે ટાઈપના હોય છે.
વોલ્યુમ રેઝિસ્ટન્સ અને સરફેસ રેઝિસ્ટન્સ, બરાબર. વોલ્યુમ એન્ડ સરફેસ રેઝિસ્ટન્સ. તો વોલ્યુમ રેઝિસ્ટન્સ એટલે શું? તો રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય ધ ઇન્સ્યુલેશન મટીરિયલ ટુ લીકેજ કરંટ, બરાબર. આ પણ શું છે? ઇટ ઇઝ અ રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય ધ ઇન્સ્યુલેશન ટુ લીકેજ કરંટ, પણ એનો પાથ અલગ થઈ જાય છે, ફ્લોઈંગ થ્રુ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. ઓકે, એટલે કે એને ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાંથી પાસ થાય છે, તો એને શું કહેશું? વોલ્યુમ રેઝિસ્ટન્સ આરવી. અને હિયર સરફેસ રેઝિસ્ટન્સનો મતલબ શું? નામ ઉપરથી જ ખબર પડી જાય કે ફ્લોઈંગ ટુ ધ સરફેસ ઓફ ધ કંડક્ટર, ઇન્સ્યુલેટર, સોરી, બરાબર છે. તો બે વોલ્યુમ અને સરફેસ રેઝિસ્ટન્સ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ વોલ્યુમ રેઝિસ્ટિવિટી. તો નામ ઉપરથી જ ખબર પડે છે, નેમ ઇન્ડિકેટ્સ ઇઝ અ મેઝર ઓફ એ વોલ્યુમ રેઝિસ્ટન્સ ઓફ ધ મટીરિયલ, બરાબર. અહીંયા તમને જો સારી રીતે હાઇલાઇટ કરેલું છે કે ટોટલ કરંટ અહીંયા આવે છે, બરાબર. બે પાર્ટમાં સ્પ્લિટ થઈ જશે, આઈવી એટલે કે વોલ્યુમ કરંટ અને બીજો આઈએસ એટલે કે સરફેસ કરંટ, કે જે સરફેસ ઉપરથી પાસ થવાનો છે. તો એના બે રેઝિસ્ટન્સ આપ્યા, વોલ્યુમ અને સરફેસ રેઝિસ્ટન્સ. ઓકે, હવે ધ વોલ્યુમ રેઝિસ્ટન્સ આરવી ઓફ એ પેરેલલ પ્લેટ કેપેસિટર વિથ એન ઇન્સ્યુલેશન ઓફ ક્રોસ સેક્શનલ એરિયા એ એન્ડ થિકનેસ. એનો મતલબ શું થાય કે એક કેપેસિટર કન્સિડર કરેલું છે અહીંયા, બરાબર. એ કેપેસિટરની વચ્ચે એક શું મૂકેલું છે? ડાયલેક્ટ્રિક અથવા તો ઇન્સ્યુલેટર પ્લેસ કરેલું છે. કેવું ઇન્સ્યુલેટર પ્લેસ કરેલું છે? તો કે આ ઇન્સ્યુલેટર છે, બરાબર, એનું એરિયા, ક્રોસ સેક્શનલ એરિયા એ છે અને એની થિકનેસ કેટલી આપેલી છે? ટોટલ થિકનેસ વિલ બી ટી. ઓકે, તો હવે એનો જે વોલ્યુમ રેઝિસ્ટિવિટી છે એ કોને પ્રપોર્શનલ હશે? તો વોલ્યુમ રેઝિસ્ટિવિટી આપણે અહીંયા જોઈએ. વોલ્યુમ રેઝિસ્ટિવિટી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ થિકનેસ એન્ડ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ એરિયા, ક્રોસ સેક્શનલ એરિયા. અને હવે પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ રિમૂવ કરીએ તો આપણને બીજો કોન્સ્ટન્ટ મળે છે, રો, બરાબર છે. અને રો છે એ શું છે? નથિંગ બટ ધ વોલ્યુમ રેઝિસ્ટિવિટી મેઝર્ડ ઇન ઓમ સેન્ટીમીટર. આ યાદ રાખવાનું છે યુનિટ, કે વોલ્યુમ રેઝિસ્ટિવિટી શું થાય? ઇટ ઇઝ અ ટાઈપ ઓફ રેઝિસ્ટિવિટી ઓનલી. તો તમે આમ પણ લખી શકો, ઓમ મીટરમાં પણ હોઈ શકે, પોસિબલ છે, બરાબર. આગળ હવે ડાયલેક્ટ્રિક લોસીસ. હવે ડાયલેક્ટ્રિક લોસ શું છે? તો હવે જ્યારે આપણે કોઈ ઇન્સ્યુલેટર છે, બરાબર, એને આપણે અલ્ટરનેટિંગ વોલ્ટેજ અથવા તો કરંટ, અલ્ટરનેટિંગ વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ, તો શું થાય? તો કે કોઈ પણ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી તમે એને એપ્લાય કરો છો તો શું કરશે? તો કે સમ ઓફ દેટ ક્વોન્ટિટી ઇઝ એબ્સોર્બ બાય ધ મટીરિયલ, બરાબર. એટલે કે એ મટીરિયલ છે એ એને એબ્સોર્બ કરશે અને એ એનર્જી છે એને ઇન ધ ફોર્મ ઓફ હીટ શું કરશે? ડેસિપિટેટ કરશે, બરાબર છે. તો એકચ્યુઅલીમાં આ જે એનર્જી હતી એ આપણે ટ્રાન્સમિટ કરવાની હતી, પણ એકચ્યુઅલી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ શું કરે છે? ડિસિપિટેટ કરીને વેસ્ટ કરે છે. તો આ વેસ્ટેડ એનર્જી છે અને એને આપણે લોસ કહી શકીએ. અને ધીસ લોસ ઇઝ નથિંગ બટ ધ ડાયલેક્ટ્રિક લોસ. શું કામ? તો કે ડાયલેક્ટ્રિક છે એ સમ અમાઉન્ટ ઓફ ધ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી એબ્સોર્બ કરે છે અને હીટના ફોર્મમાં ડેસિપિટેટ કરે છે, બરાબર. એટલે એને આમ નામ શું આપ્યું આપણે? ડાયલેક્ટ્રિક લોસ, બરાબર છે. હવે પ્રેક્ટિકલી એવું આપણે પોસિબલ જ નથી કે એક પરફેક્ટ કંડક્ટર્સ ક્રિએટ કરીએ, બરાબર. પરફેક્ટ કંડક્ટર ક્રિએટ કરીએ કે જેમાં કોઈ ડાયલેક્ટ્રિક લોસ હોય નહીં, એવું પોસિબલ છે નહીં. સમ અમાઉન્ટ ઓફ ધ એનર્જી વિલ ઓલવેઝ બી યુઝડ, બરાબર, ઓર એબ્સોર્બ બાય ધ મટીરિયલ એન્ડ ડિસિપિટેટેડ ઇન ધ ફોર્મ ઓફ હીટ. જનરલી કોઈ પણ ઇન્સ્યુલેટર હોય એ કન્ટિન્યુઅસલી એમાંથી જો કરંટ પાસ થતો હોય, બરાબર, ઇન્સ્યુલેશન ગરમ થાય છે, આપણે ઘણા બધા ઓબ્ઝર્વ કરેલું હશે. હવે શું થાય? તો કે આપણે જે આગળ કેપેસિટરની વાત કરી હતી, તો અહીંયા શું કીધું? ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ હેવ એ પરફેક્ટ ડાયલેક્ટ્રિક મટીરિયલ ઇન વિચ ધ કરંટ લીડ્સ ધ વોલ્ટેજ બાય 90. એટલે કે પરફેક્ટલી 90 ડિગ્રીનો ફેઝ ડિસ્પ્લેસમેન્ટ હોય એ પોસિબલ છે નહીં. તો પ્રેક્ટિકલ પર્પઝિસ માટે આપણે શું કરી શકીએ? તો કે એંગલ છે એ એપ્રોક્સિમેટલી 90ની નજીક રાખવાની ટ્રાય કરીએ. જો 90ની નજીક રાખીએ તો ડાયલેક્ટ્રિક ફેઝ એંગલ થીટા, બરાબર, ડાયલેક્ટ્રિક ફેઝ એંગલ થીટા છે એ શું છે? ઓછો, એટલે કે ક્લોઝ ટુ 90 રાખશું આપણે તો આપણો ડાયલેક્ટ્રિક છે એ વિલ બી ક્લોઝ ટુ બિંગ પરફેક્ટ, બરાબર છે. હવે એની અંદર આ એને કેલ્ક્યુલેશન આપેલી છે, P ઇઝ ઇક્વલ ટુ VI કોસ થીટા. થીટા છે એ શું કહી શકાય? જો આના ઉપરથી તમે કહી શકો છો કે આ જે છે એ આપણો, અને આ થીટા એંગલ કેટલો છે? આટલો છે, બરાબર. હવે ટોટલ આ છે એ કેટલો છે? 90 છે. તો આપણે ડેલ્ટા જોતો હોય તો 90 માઇનસ ડેલ્ટા થશે, મૂકી દીધું. હવે અહીંયા કોસ 90 માઇનસ ડેલ્ટા એટલે સાઇન ડેલ્ટા છે, બરાબર છે. તો આખું આનામાં તમે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ લગાવશો ટ્રાયંગલની અંદર એટલે તમને અલ્ટિમેટલી શું મળી જશે? આ ઇક્વેશન મળી જશે. એમાં પણ આ જે આઈસી કન્સિડર કરેલો છે એ શું છે? ઇટ ઇઝ નથિંગ બટ ધ ચાર્જિંગ કરંટ ઓફ ધ કેપેસિટર. એટલે કે અહીંયા શું આવ્યું? ચાર્જિંગ કરંટ આપણને ફાઇન્ડ કરવો તો આઈસી ઇઝ ઇક્વલ ટુ શું થશે? વોલ્ટેજ ઇમ્પ્રેસ્ડ અપોન કેપેસિટિવ રિએક્ટન્સ. હવે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે જનરલી શું થાય? તો કે કેપેસિટિવ રિએક્ટન્સ ઇઝ નથિંગ બટ 1/2 પાય FC.
હવે તમે અહીંયા વેલ્યુ પ્લેસ કરો તો 1/2πfc છે, તો 2πfc ઉપર જતો રહેશે, એટલે અલ્ટિમેટલી તમને શું મળ્યું, પાવર ઇઝ ઇક્વલ ટુ v² 2πfc tan ડેલ્ટા. ઓકે, તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે આ કોની વાત કરતા હતા આપણે અત્યાર સુધી જે વાત કરી એ ડાયલેક્ટ્રિક લોસની વાત કરી છે. હવે આગળ કયા ફેક્ટર્સ છે, તો કે તમારા ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સને ઇફેક્ટ કરતા હોય એવા ફેક્ટર્સની કે પેરામીટર્સની વાત કરવાની છે. ટેમ્પરેચર, તો જનરલી શું થાય, તો કે આપણે જોયું હતું કે કંડક્ટર્સની વાત કરતા હતા, તો શું થાય, તો કે જેમ આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ એમ એનું કંડક્ટિવિટી શું થતી હતી, વધતી હતી. હવે ઇન્સ્યુલેટર્સમાં જનરલી શું હોય, તો કે ધ રેઝિસ્ટન્સ એન્ડ હેન્સ ધ રેઝિસ્ટિવિટી ઓફ ધ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ડિક્રીઝિસ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર. બરાબર છે, એટલે કે જો ટેમ્પરેચર વધશે તો રેઝિસ્ટિવિટી શું થશે, ઘટશે. બરાબર, ઇન્સ્યુલેટર્સ માટે ઓપોઝિટ હોય છે કંડક્ટર્સની કમ્પેરિઝનમાં. મોઇસ્ચર, હવે મોઇસ્ચર છે એ જનરલી શું કરે છે, તમારી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે હોય ઇન્સ્યુલેટરની એને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરે છે. શું કામ, તો કે સપોઝ મોઇસ્ચર આવ્યું, બરાબર છે, તો મોઇસ્ચર શું કરશે, તો કે એની સરફેસ ઉપર સેટલ ડાઉન થશે અને જ્યાં જ્યાં એને પોરસ એટલે કે પોર્સ હશે એની અંદર એ એબ્સોર્બ થઈ જશે. અંદર એબ્સોર્બ થઈ જાય તો અંદરના મટીરિયલની જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય એમાં શું થાય, તો કે બબલ ફોર્મેશન થઈ શકે અને એ બબલમાંથી બ્રેકડાઉન થાય. બરાબર છે, ડિસ્ચાર્જ ત્યાંથી થવાનું છે. એટલે કે મોઇસ્ચર છે એ હાર્મફુલ ઇફેક્ટ્સ ક્રિએટ કરી શકે છે ઓન ધ ઇન્સ્યુલેશન. પછી વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ, તો વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ છે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓલ્સો ડિક્રીઝિસ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ એપ્લાઇડ વોલ્ટેજ. એટલે કે જો તમે વોલ્ટેજ લેવલ ઇમ્પ્રૂવ કરો છો, ઇન્ક્રીઝ કરો છો, તો તમારે ઇન્સ્યુલેશન પણ ઇમ્પ્રૂવ કરવું પડશે. દેન એજિંગ, એજિંગ ઇઝ another factor which affects the resistivity of the material. Therefore, as the insulation material grows older, its resistivity decreases. એટલે કે જેમ જૂનું થાય મટીરિયલ, બરાબર છે, એમ એની રેઝિસ્ટિવિટી પણ ડિક્રીઝ થાય છે. એટલે કે એને થોડા ટાઈમ પછી રિપ્લેસ કરવું પડે છે, રિપ્લેનિશ કરવું પડે છે. તો ડાયલેક્ટ્રિક લોસ એંગલ 90 - ડેલ્ટા, એપ્રોક્સિમેટલી આપણે 90ની નજીક રાખવાની ટ્રાય કરીએ છીએ. પછી ડાયલેક્ટ્રિક લોસીસ ઓફ ધ મટીરિયલ ગ્રેટલી ડિપેન્ડ્સ ઓન, હવે આપણે આગળ જે વાત કરી એ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની હતી. હવે આપણે વાત કરવાની છે ડાયલેક્ટ્રિક લોસીસ કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે, ટેમ્પરેચર. ફર્સ્ટ ફેક્ટર ઇઝ ટેમ્પરેચર. તો ડાયલેક્ટ્રિક લોસીસ ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ટેમ્પરેચર. બરાબર છે, ટેમ્પરેચર વધ્યું તેમ ડાયલેક્ટ્રિક લોસીસ પણ વધી જાય છે. ફ્રીક્વન્સી ઓફ ઓપરેશન, તો ફ્રીક્વન્સી હેઝ એ ગ્રેટ ઇન્ફ્લુએન્સ ઓન ધ ડાયલેક્ટ્રિક લોસીસ. increase with the increase in the frequency. Humidity, dielectric losses also increase with the increase in humidity. એટલે generally શું થાય, moisture in the atmosphere. પછી applied voltage, તો applied voltage શું થાય, તો કે dielectric losses also increase with the increase in the applied voltage to it. This is the reason for which અંડરગ્રાઉન્ડ કેબલ્સ જનરલી અમુક સ્પેસિફિક વોલ્ટેજ લિમિટ સુધી યુઝ કરવામાં આવે છે. એનું રીઝન છે એક તો ડાયલેક્ટ્રિક લોસીસ પ્લસ એની અંદર હીટ ડિસિપિટેશન બહુ ખરાબ થાય છે, એટલે કે એના માટે સરફેસ અથવા એરિયા કેવો હોય છે, ઓછો હોય છે, એટલે જનરલી આનો યુઝ થતો નથી. હવે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે બહુ સિમ્પલ લેંગ્વેજમાં કેવું હોય, તો કોઈ પણ ઇન્સ્યુલેશનની જે વોલ્ટેજ મેક્સિમમ વોલ્ટેજ સહન કરવાની કેપેબિલિટી હોય, બરાબર છે, ધ મેક્સિમમ વોલ્ટેજ ધેટ એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કેન વિથસ્ટેન્ડ ઇઝ નોન એઝ એન બ્રેકડાઉન સ્ટ્રેન્થ. બરાબર છે, તો બ્રેકડાઉન વોલ્ટેજ તમને ખ્યાલ હશે, આ વર્ડ બધે યુઝ થયો છે, બ્રેકડાઉન વોલ્ટેજ BDV. બરાબર છે, હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગમાં પણ આનો યુઝ કરવામાં આવે છે. એટલે કે એનો મતલબ શું થાય, તો કે મેક્સિમમ વોલ્ટેજ જે ઇન્સ્યુલેટર સહન કરી શકે. જો એનાથી વધારે વોલ્ટેજ ગયો તો ઇન્સ્યુલેટર છે એની અંદર ઇન્સ્યુલેશન પ્રોપર્ટીઝ રહેશે નહીં. હવે અહીંયા તમને બ્રેકડાઉન વોલ્ટેજ આપેલા છે જનરલી શેમાં, ઘણા બધા ઇન્સ્યુલેટર્સના, કે નેચરલ રબર છે, સિન્થેટિક રબર છે, લો વોલ્ટેજ પોર્સેલિન, HV પોર્સેલિન. બરાબર, એ બધું આ યાદ રાખવાની કાંઈ ખાસ જરૂર છે નહીં. એક બે ઇમ્પોર્ટન્ટ જે આપણે મોસ્ટલી યુઝ કરતા હોય, જેમ કે મિનરલ ઓઇલ છે, ટ્રાન્સફોર્મર જે યુઝ કરીએ છીએ, પછી પોર્સેલિન છે કે જે આપણે શું કહેવાય ઓવરહેડ સ્ટ્રક્ચર્સમાં યુઝ કરીએ છીએ, એનો આપણે યાદ હોય તો ઠીક છે, ઓકે. પછી બ્રેકડાઉન વોલ્ટેજનો યુનિટ શું થાય, તો કે ઇટ ઇઝ જનરલી મેન્શન્ડ ઇન વોલ્ટેજ ઓર મોસ્ટલી ઇન kV, કિલોવોલ્ટમાં હોય છે. બરાબર છે, ટેમ્પરેચર એન્ડ ધ હ્યુમિડિટી આર ધ ટુ ફેક્ટર્સ દેટ ગ્રેટલી ઇફેક્ટ ધ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ. જનરલી શું હોય, તો કે ટેમ્પરેચર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે શેમાં, તો કે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. અને મોઇસ્ચર તો ગ્રેટલી ઇફેક્ટ કરે જ છે. હંમેશા યાદ રાખવાનું, મોઇસ્ચર છે એ આપણા ઇન્સ્યુલેશનનો નંબર 1 એનિમી કહી શકો છો. બરાબર છે, હવે ટેમ્પરેચરની વાત કરીએ તો ટેમ્પરેચર, ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઇન્વેરિએબલી ચેન્જીસ વિથ ધ ચેન્જ ઇન ધ ટેમ્પરેચર. ઓકે, પછી હ્યુમિડિટી હેઝ એન
ઇન્વર્સ ઇફેક્ટ ઓન ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ઇન્વર્સ ઇફેક્ટનો મતલબ શું થાય? ઇટ ડિક્રીઝિસ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ હ્યુમિડિટી વધે તો ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓટોમેટિકલી ઘટી જાય છે. પછી ફ્રીક્વન્સી ઓફ ધ એપ્લાઇડ વોલ્ટેજ. ઇન્સ્યુલેટિંગ મટીરિયલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ ઇન્ક્રીઝ થાય વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ફ્રીક્વન્સી. એજિંગ, તો ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ રિડ્યુસ થાય, બરાબર, જેમ જેમ શું થાય તો કે ઇન્સ્યુલેટરની એજ વધતી જાય. પછી થિકનેસ ઓફ ધ ઇન્સ્યુલેટર. પછી વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ થિકનેસ ઓફ ધ ઇન્સ્યુલેટર ધ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓલ્સો ઇન્ક્રીઝિસ. બરાબર, ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એની થિકનેસથી ઇન્ક્રીઝ થાય છે. ઓકે, હવે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. તો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઇઝ નથિંગ બટ ધ રેશિયો of charge stored by the insulating material to the charge capacity by which the charge is stored by the material and the capacity of the charge stored by the air. એટલે મતલબ શું થાય તો કે ચાર્જ છે, મટીરિયલ કેટલું ચાર્જ સ્ટોર કરે છે, એની કેપેસિટી કેટલી છે, અને એર છે એ કેટલું ચાર્જ સ્ટોર કરે છે, એ બેનો રેશિયો આપણે લઈએ તો એને ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અથવા તો પરમિટિવિટી કહેવાય છે. હવે આપણે એક ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો એક્ઝામ્પલ લઈએ. અહીંયા એક ઇન્સ્યુલેટર મટીરિયલ તમે કન્સિડર કર્યું છે, બરાબર, કે જેનો ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે A અને એની થિકનેસ કેટલી છે T, બરાબર. તો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ ધ મટીરિયલ ઇઝ ગિવન એઝ C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલા A બાય T. ઓકે, જ્યાં એપ્સિલા છે એ મેઝર ઓફ મટીરિયલ્સ એબિલિટી to form an electrical capacitance when the dimensions of the capacitor are taken as equal. હવે જો ચાર્જ સ્ટોરની કેપેબિલિટી છે એનો મતલબ શું થાય તો કે આપણે ખ્યાલ છે કે જે કેપેસિટર છે આપણું, બરાબર, એ કેપેસિટરમાં શું થાય તો કે એની પ્લેટ્સ હોય છે જેના ઉપર શું થાય છે, ચાર્જીસ સ્ટોર થાય છે. તો ચાર્જ સ્ટોર થવો એ કોની કેપેબિલિટી છે? ઇટ ઇઝ એ પ્રોપર્ટી ઓફ એ કેપેસિટન્સ. તો તમે આને પણ એક કેપેસિટન્સ તરીકે કન્સિડર કરી શકો છો, બરાબર છે. અને આ ઇક્વેશન તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે એ ઇક્વેશન છે એ કોને રીએસેમ્બલ કરે છે તો કેપેસિટન્સ જે છે, તો કેપેસિટન્સનું સૂત્ર એ એપ્સિલા 0 બાય ડી. આ ફોર્મ્યુલા તમને યાદ હશે. જ્યાં ડી છે ઇટ ઇઝ એ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પ્લેટ્સ, એ છે એ એરિયા ઓફ ધ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ પ્લેટ્સ છે, અને એપ્સિલા 0 તો પરમિટિવિટી હતી જ, બરાબર છે. તો આ સેમ ફોર્મ્યુલા તમને કેપેસિટન્સમાં જોવા મળે છે. એટલે જ અહીંયા શું લખ્યું છે કે મટીરિયલ્સ એબિલિટી ટુ ફોર્મ ધ ઇલેક્ટ્રિકલ કેપેસિટન્સ વેન ધ ડાયમેન્શન્સ, એટલે કે તમે આને કન્સિડર કરી શકો છો એવા કેપેસિટન્સથી કે જેના ડાયમેન્શન્સ કેવા છે, ઇક્વલ છે, સેમ છે, બરાબર છે. ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓર પરમિટિવિટી ડિપેન્ડ્સ અપોન ધ ટેમ્પરેચર એન્ડ ફ્રીક્વન્સી. ડિક્રીઝિસ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ સપ્લાય ફ્રીક્વન્સી. ઓકે, એટલે પરમિટિવિટી રિડ્યુસ થાય છે વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ફ્રીક્વન્સી. તો આજે આપણે ઘણી બધી નવી ટર્મ્સ જોઈ છે, બરાબર છે. બ્રેકડાઉન વોલ્ટેજ, બ્રેકડાઉન સ્ટ્રેન્થ, ડાયલેક્ટ્રિક લોસ, ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. ઓકે, તો આ બધી વસ્તુ આપણે આજે જોઈ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થર્મલ પ્રોપર્ટીઝ સ્ટાર્ટ કરવાના છીએ, થર્મલ પ્રોપર્ટીઝ ઓફ એન ઇન્સ્યુલેટર. ઓકે.